મારા એક મિત્ર છે જયપાલસિંહ ઝાલા, આમ તો ભાઈ થાય, છાપા નાખવાનું કામ એનું. એટલે એમ મતલબ કે ઓલું છાપા નાખવા પાસે બીજું નું આમ તો સવારના પોરમાં ઓલી પૂરતીયું નાખવા જાય છાપાની અંદર. પછી કંઈક એ 8 વાગે નવરો થાય એટલે પાછું આમ મહેનતું માણા, નાનો માણા, એટલે પછી કંઈક દૂધની સહકારી ઓલી ડેરી છે એમાં કામે જાય. બપોરે 12-1 વાગે છૂટે. અમારે બધાની બેઠક પાછી હારે પાનની દુકાન છે, લાલા બાવાજી કરીને દુકાન છે. તો હમણાં હું ગયો ને તો ત્યાં બેઠો તો આમ તાજો નો રંડાણોમાં જાણે એમ મોઢું કરીને. આમ પાછો વાંઢો છે પણ હું સારું ભૂલી ગયો. મેં તો કેમ એટલે આમ તાજો તાજો રંડાણો એમ મોઢું કરીને બેઠો હો. મને કે વાત જવા દે ભાઈ, કે અમારે તમારા જેવા ભાઈઓની કે કાંઈ કામ જ ન આવે ને, તમે બધા તમારું એકલાનું જ વિચારો ને કોઈ કોઈનું નથી. પણ મેં કીધું એલા થયું શું, ફાઇટ તો કરો તો કંઈક ખબર પડે ને. મને કે તારી યુટ્યુબમાં ચેનલ છે? હા. મને કે મારે બનાવવી. પણ મેં કીધું શું કામ, તારે ચેનલ શું કામ બનાવવી છે? અરે મને કે એમાંથી આમ થાય ને એમાંથી આમ થાય ને એમાંથી આવક થાય ને લુકડું થાય ને ઢુકડું થાય ને. એલા પણ મેં કીધું ચેનલ બનાવવી મોટી વાત નથી, પણ એવું તને કેને કીધું? અરે મને કે ચેનલ બનાવીને લાખોપતિ થઈ ગયા, અમુકને કરોડોપતિ થઈ ગયા ને આમ ને તેમ ને, તમે અમારા નાના માણસની ખાલી ફેરા બેહો ને મદદ ન કરો ને આમ ન કરો ને તેમ ન કરો ને. પછી મેં કીધું નિરાયત રાખ, કેટલા ભાઈબંધ તારા? કે મારા ભાઈબંધ દુનિયાના પા ભાગનું ગામ ઈ કે ઓળખે મને, ડેરીમાં એટલા ભાઈબંધ. એમ મેં કીધું આ ઓમ પાન મસાલા પાવડર નામે તમાકુ વ્યસન મુક્તિ અભિયાન હલાવવું ને, પા ભાગનું ગુજરાત મારું ભાઈબંધ છે. પા ભાગનું ગુજરાત કીધું વાલા મારું ભાઈબંધ છે. અરે મને કે હવે તો સમાજે એ કે એક થઈ ગયો છે ને સમાજે એમ કહે છે કે અમે મદદ કરી, કોઈ આગળ આવતું હોય તો સમાજનો યુવાનને આમ ને તેમ ને. એટલે મેં કીધું આ બધા કીએ રવા દે, એમાં કાંઈ ન હોય. યુટ્યુબમાં ખોટો આ તું જે ધંધા કરે છે ભૂલી જઈશ ને મારો ભાઈ, ધંધે લાગી જાય. ના ના મને કે એટલે મેં કીધું ન કરે, કોઈ વાતે ન માને. પછી મેં એને એક દાખલો દીધો કે એક બહુ અમીર, આમ ટૂંકમાં કહી દઉં તો અમીર માણાને એને અજગર પાડ્યો. અમીર માણાએ અને અજગર અરે બહુ લગાવે ને આખો દી અજગર અરે રહે ને અજગરને ખવડાવે ને પીવડાવે ને થોડાક દી થયા ને તો અજગરે ખાવા પીવાનું બંધ કરી દીધું. 2 દી ન ખાધું એટલે આને ચિંતા થવા માંડી ને એને તો સર્પના નિષ્ણાંતને બોલાવ્યો, ડૉક્ટરને બોલાવ્યો કે જોવો તો આ મારો અજગર છે ને આ હમણાંથી ખોરાક નથી લેતો, કાંઈ ખાતો નથી, હું બહુ એને કરો. એટલે ડૉક્ટરે બધી તપાસ કરી, એને એની એક્ટિવિટી વિશે પૂછ્યું ડૉક્ટરે કે ભાઈ પહેલાં શું કરતો હતો ને હવે શું કરે ને આમને તેમને બધું જાણ્યું. પછી ડૉક્ટરે એને કીધું કે આ હમણાંથી તમારી આજુબાજુમાં બહુ આંટા મારે? તો કે હા, એ કે મારે એને બહુ લાગણી છે, એ કે મારી એટલો બધો લગાવ થઈ ગયો કે મારી આજુબાજુમાં જ ખૂબ આંટા મારતો હોય છે એ કે, પણ હમણાં 2 દીથી કાંઈ ખાતો નથી. ત્યારે એને ડૉક્ટરે કીધું કે ભાઈ લાગણી બાગણી રવા દે, આમાં લાગણી જેવું કાંઈ છે નહીં. એ તારી ફરતો એટલે આંટા મારે છે, તારું કદ માપે છે ને ખાવાનું એટલે બંધ કરી દીધું એને ખોરાક લેવાનું કે પેટમાં તને ગળી જાય ને એવડી જગ્યા બનાવે એટલે ખોરાક નથી લેતો. એટલે કે આને તાત્કાલિક તું જંગલમાં મૂકીએ. બોલો એને તાત્કાલિક માલિક પોતાનો જીવ બચાવવા હાટું થઈને અજગરને જંગલમાં છોડી આવે. એટલે મેં કીધું તું આમાંથી શીખ. આ હું તને એટલે દાખલો દઉં છું, તું આમાંથી જાણ કે આપણી આજુબાજુમાં આવા ઘણા અજગર રહી છે જે તમારી સાથે લાગણીઓ દર્શાવતા હોય છે, તમારા માટે ખાસ છે એવો દેખાવ કરતા હોય છે, પણ વાસ્તવમાં આ એ જ અજગર છે જે તમને ગળી જવાના મનની અંદર ખ્યાલો રાખતા હોય છે અને સમય આવે તમારો જ શિકાર કરવાની ફિરાકમાં હોય છે. તો આવા અજગરોને સમય આવે તમારા જીવનથી દૂર મૂકી આવો. મેં કીધું ગાંડા આમાં કંઈ ન વળે. કીધું આ તું જે બધું કરશ ને એ બધું ભૂલી જઈશ.
તારો ટાઈમ ગયો થાય યુટ્યુબમાં વિડીયા બનાવવામાં જ. અરે મને કે ના એ અમે તમને નડી એટલે તમારી ચેનલો પછી કોઈ જોવે એટલે બનાવતા. અરે મેં કીધું આ પછી છેલ્લે મેં કંટાળીને એને મોબાઈલ દીધો. મેં કીધું આમાં પેલા ગ્રુપ જો મારા હું કેટલા લાખ લોકો સાથે સંકળાયેલો હોઉં તો એના બધા ગ્રુપ ચેક કર્યા અને ફેસબુકમાં 5000 ને અન્ય ગ્રુપમાં બધું થઈને કાંઈક 18 લાખ માણસ હતા. હવે મેં કીધું ભાગનું ગુજરાત મને ઓળખે છે. હવે આ મેં કીધું તને હાવ છેલ્લે ચોખ્ખું મારી યુટ્યુબ ચેનલ એને ખોલીને મેં દેખાડ્યું કે આમાં સબસ્ક્રાઈબ કેટલા. મને કે 3070. મેં કીધું કેટલા માણસ યાર મારા કોન્ટેક્ટ છે. મને કે 18 લાખ. તો મેં કીધું આમાં જો બધાય તું કે એમ મદદ કરતા હોય, તું કે એમ વિડીયો જોતા હોય, તું કે એમ સબસ્ક્રાઈબ કરતા હોય તો આ 3000 સબસ્ક્રાઈબ હોય એમાં 18 લાખ એટલે મારો કોન્ટેક્ટ હોય તો મેં કીધું 1,80,00,000 સબસ્ક્રાઈબ હોય આમાં. પણ એલા કીધું ન કરે આ બધાય કીએ કરતો હોય કર. મેં કીધું અને આપણે એના કંઈ હગા નથી થતા. એ માયાભાઈ નો કરે, રાજભા ગઢવી નો કરે, એ મોટા કલાકાર નો કરે, હિરોઈનોના ચેનલો સબસ્ક્રાઈબ કરે, તારી મારી ન કરે. ખોટો ખોવાઈ જાય મારો ભાઈ. અને આ બધું મારો મોબાઈલ ખોલીને દેખાડ્યો ત્યાં માઇન્ડ મેળવ્યો. એટલે આ બધાને સલાહ દઉં કે આ પાછું અમે કરતા હોય તમારે છોટી ન જાવ. અમે તો તમાકુ વ્યસન મુક્તિ અભિયાનનો વ્યાપ બધા સુધી આ માહિતી પહોંચે એટલે કરતા હોય. એટલે આમ વડીલ કીએ એમ ન કરાય, એ કરે એમ ન કરાય, વડીલ કરે એમ એ કીએ એમ કરાય. એટલે અમે કરતા હોય એમ કરવું નહીં, કાંઈ નહીં એમ કરવું નકર ધંધા લાગી જાય આમાં. બાકી કાંઈ ન વળે. મેં કીધું મારો ભાઈ માઇન્ડ ત્યાં જયપાલસિંહભાઈ મહિનાને પછી હારે ચા પાણી પીતા થઈ માઇન્ડ મેળવ્યું. એટલે તમારે બધાથી આમાંથી શીખવું કે આમાં કોઈ કાંઈ વાતું કરે. બાકી બધે એવું જ હોય. આમ પતંગ જેવી જ જિંદગી હોય. હેઠે પડેલાને કોઈ પકડવા તૈયાર ન હોય ને ઉપર ચડેલાને કાપવા હજારો લાઈનમાં હોય. હા, જય માતાજી.